બેજાની નોટ વ્યવહારમાં નથી છતાં રાજકોટમાં સ્વીકારવામાં આવે છે। એક નોટ પર 300 રૂપિયા કમિશન લઈ નોટ સ્વીકારવામાં આવે છે। રાજકોટના જુબેલી ખાતે આવેલ મહેતા પેન ડિપોનો વિડીયો વાયરલ થયો હતો। ડેપોના સંચાલક દ્વારા સ્વીકારવામાં આવ્યું કે અમે નોટ સ્વીકારીએ છીએ। 300 રૂપિયા કમિશન લઈને અમે નોટ સ્વીકારીએ છીએ। અમને ખબર છે આ કાયદેસર નથી, છતાં કમિશન માટે અમે આ ધંધો કરીએ છીએ। મહેતા ડેપો સંચાલકે કહ્યું કે આ વિડીયો જૂનો છે, જ્યારે વિડીયો વાયરલ કરનારે કહ્યું કે આ વિડીયો આજનો જ છે। સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એસઓજીની ટીમ તપાસ માટે પહોંચી હતી। રાજકોટના નાગરિક બેંક ચોક નજીક આવેલો મહેતા ડેપોનો એક વિડીયો છે તે સામે આવ્યો છે। વિડીયોની અંદર જે રીતના 2000ની જે નોટ બંધ કરી દેવામાં આવી છે એ નોટ વટાવતા કમિશનથી છે તે વટાવી લેવાનો આ વિડીયોની અંદર છે તે સામે આવ્યું છે। ત્યારે આ વિડીયો આખો જે વાયરલ કરનાર મયુર છે તે આપણી સાથે છે, તેમની સાથે જ સીધી વાત કરીશું। તમારા દ્વારા જે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે મહેતા ડેપોનો, તમને ક્યાં અહીંયા આવ્યા ક્યાંથી ખબર પડી કે અહીંયા કમિશનથી નોટ છે તે વટાવી દેવામાં આવે? હું ઘરેથી નીકળ્યો ને ત્યારે મને મગજમાં વિચાર આવ્યો કે મહેતા પેન ડિપોમાં તૂટેલી ફાટેલી નોટ સંભાળે છે, તો 2000ની નોટ મારી બે પડી હતી। તો હું અહીંયા આવ્યો, મેં પૂછ્યું મેં કાકા તમે 2000ની નોટ સ્વીકારો છો? કે હા। તમે કીધું કઈ રીતે સ્વીકારશો તમે? કે 2000ની નોટમાં અમે 300 રૂપિયા કમિશન લઈ છીએ। તમે કીધું 4000 રૂપિયા છે, તમે મને કયો? તો મને કે હું 600 રૂપિયા કમિશન લઈશ। તો મને કે 3400 રૂપિયા આવશે। મેં કીધું કઈ વાંધો નહીં કાકા, મને બદલાવી આપો। કેટલા દિવસ પહેલા છે તમે અહીંયા વિડીયો બનાવવા માટે આવ્યા હતા? આજનો જ વિડીયો છે, આજે બપોરનો જ વિડીયો છે, બરોબર? બપોરે 2 વાગ્યાનો જ વિડીયો છે। 2 ને 1 મિનિટે મેં વિડીયો ઉતારેલો છે। એવું કે છે વેપારી કે વિડીયો જૂનો છે? ક્યારનો વિડીયો? વિડીયો આજનો બપોરે 2 ને 1 મિનિટનો વિડીયો છે મારી આગળ। જે રીતના મયુર સાથે વાત કરી ત્યારે જે મહેતા ડેપોના માલિક છે તેમની સાથે પણ સીધી જે આખો વિડીયો સામે આવતાની સાથે જ જે આખો જે બનાવ સામે આવ્યો છે ત્યારે એસઓજીની ટીમ પણ છે તે અત્યારે અહીંયા હાલ પહોંચી છે। એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે તેમની સાથે જે રીતના વાત કરીશું। ના ભગવાન નહીં ભેગું ના ના ઓલા ભાઈની બાજુમાં તમે જાઓ, તમે ઉતારેલો છે ઈ માલિક છે પેનના, એને કે છે ભાઈ વિડીયો આજ બોલો છે, શું કહેશો? હું જ્યારે આવ્યો ને 2 ને 1 મિનિટનો વિડીયો છે, બરોબર? આ 2 ને 1 મિનિટનો વિડીયો બપોરનો, બરોબર? આ વિડીયો છે, આ 2000ની નોટના સિરિયલ નંબર મારી પાસે જે 2000ની નોટ હતી બતાવો તો આમ ફેરવીને। બે જણા નક્કી કરો ક્યારનો વિડીયો છે। 2000ની નોટ 2000 સિરિયલ નંબર તો આમ સેજ આમ રાખ એટલે બસ ધૂમ આમ રાખ। હા ભલે કાંઈ વાંધો નહીં, હા ભાઈ પેલા બોલો ક્યારનો વિડીયો છે? હું નહોતો દુકાને અવેલેબલ એટલે મને નથી ખબર ભાઈ। તમે આજે જ ઉતાર્યો છે ભાઈ? આજે જ ઉતારેલો 2 મિનિટ ને 2 વાગે ને 1 મિનિટે, આ 2 વાગે ને 1 મિનિટનો વિડીયો, બરોબર? આ મારા રૂપિયા લેતા હતા? 600 રૂપિયા લેતા હતા। આ 4000 રૂપિયા સિરિયલ 2000ની નંબર, નોટ હોય તો 600 રૂપિયા 600 રૂપિયા કમિશન લેતા હતા, બરોબર? 2000ની નહીં 4000ની ભાઈ। આ ઈ ભાઈનું કેવું એમ છે 300 રૂપિયા લેતા હતા। એક 2000ની નોટના 300 રૂપિયા લે, 4000ની નોટના 600 રૂપિયા થયા, બરોબર? કેટલા સમયથી તમે આ રીતના નોટ છે તે કમિશનથી વટાવી? ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે મેં તો કે કીધું ભગવાન પોલીસ દ્વારા વિડીયો પણ જૂનો છે ખરેખર। તપાસ શરૂ કરવામાં તો આવી આ ભાઈ જે છે। કહે છે એ 300 રૂપિયા ખોટી વાત જે છે। કમિશન લેવામાં આવતા, તમે બદલાવા આવ્યા હતા, શું હતું હકીકત શું હતી? હું ઘરેથી નીકળ્યો, બરોબર? ત્યારે મને મગજમાં એક વિચાર આવ્યો કે આ જગ્યાએ નોટો ફાટેલી તૂટેલી લે છે, એટલે હું અહીંયા આવ્યો। મેં કીધું મારી આગળ 2000ની નોટ છે, તમારે કેમ પડી રહી જૂની વર્ષોથી મેં સાચવેલી હતી, અચ્છા, એક જ બરોબર? નોટ છે? 2 નોટ હતી મારી પાસે, બરોબર? મારી અત્યારે કોઈ જાતનો કામ ધંધો નથી, એટલે ભાઈ કાયમી નો ચાલુ હોય, કોક જ વાર ચાલુ હોય। આના માટે કોઈ લાયસન્સ લીધેલું હતું તમે? મહેનતાણું જોઈએ એક જાતનું ભગવાન ફાટેલી નોટોના જે ચેન્જ કરવાનું હોય મહેનતાણું હોય। તમે કઈ જગ્યાએ નોટો બધી પછી બદલાવા માટે જતા હતા? લોકો તમારી પાસે આવે, તમે ક્યાં બદલાવ? આરબીઆઈ ના એજન્ટ પાસે। આરબીઆઈ ના એજન્ટ પાસે? આના માટે તમે કોઈ પરમિશન લીધી હતી આરબીઆઈ? હા પરમિશન હોય ને ભગવાન, ફાટેલી નોટોની આ છે તે છે એ બધી પરમિશન હોય અમારી પાસે। 2000ની નોટ જે પ્રતિબંધ થઈ ગઈ એને ઘણો સમય લે છે આરબીઆઈ ના એજન્ટ લેતા હોય ત્યારે અમે લેતા હોય ભાઈ। આ નક્કી એ લોકો કરે છે ભાવ? આરબીઆઈ કરે છે ભાવ? એટલે ₹200 રૂપિયા તમે જે એજન્ટ નું કહું છું ભગવાન, આરબીઆઈ નું ન કહી શકું, આરબીઆઈ ના એજન્ટ ની વાત છે। ભાઈ આજે આજનો વિડીયો કહે છે, આ વિડીયો આખો આજનો છે કે શું કે? ખોટી વાત છે, જૂનો વિડીયો છે ભાઈ। તમારી સામે જે ભાઈ કીધું એ ભાઈ ની ખોટી વાત, હું કહું ખોટી વાત છે ભાઈ, જૂનો વિડીયો।
જે રીતના આ દુકાન માલિક છે તે અત્યારે નકારી રહ્યા છે આ વિડીયોને, પરંતુ જે ફરિયાદી છે તે કહી રહ્યા છે કે આ વિડીયો આજ બપોરનો જ છે ને તેમના દ્વારા જે અહીંયા નોટને લઈને જે વટાવવા માટે આવ્યા હતા ને તે બાદ છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી. સાલસપા સાથે મીત ભાયાણી, રાજકોટ.